Say. So, chapter number 9, that force and law of motion. In our last lecture, અથવા last chapter, we are already know about the motion. મોશન છે તેના માટે આપણે એવું કીધું હતું કે મોશન છે તો એલોંગ ધ ટાઈમ એનું ડ્યુરેશન ચેન્જ થાય છે તો મોશન ચેન્જ થશે. મોશન હશે તેમાં યુનિફોર્મ મોશન આવશે, ઓલ્સો નોન યુનિફોર્મ મોશન ક્રિએટ થાય. યુનિફોર્મ મોશન છે એનો મીનિંગ ધેટ યુનિફોર્મ મોશન એટલે કે સર્ટેન ઇન્ટરવલ ઓફ ટાઈમમાં ઇક્વલ ડિસ્ટન્સ કવર કરતું હોય અથવા તો ઇક્વલ વેલોસિટી હોય તો એને શું કહીએ છીએ આપણે યુનિફોર્મ. જે ઇક્વલ નથી, ટાઈમ ફિક્સ છે 5 સેકન્ડ બટ એના માટેનું ડિસ્ટન્સ એવરી 5 સેકન્ડે ડિફરન્ટ શો થાય છે, ઇટ મીન્સ ધેટ કે એ કેવું છે, નોન યુનિફોર્મ છે. તો આ મોશન રિલેટેડ જે નોર્મલ ટર્મ્સ હતી, બેઝિક ટર્મ્સ હતી એ ચેપ્ટર નંબર 8 ની અંદર શીખા. હવે ચેપ્ટર નંબર 9 એની અંદર તમારે શું શીખવાનું છે, લો ઓફ મોશન્સ. તો આ જે લો ઓફ મોશન છે ને એની અંદર ટોટલી 2 સાયન્ટિસ્ટ છે. ધેટ ફર્સ્ટ વન ઇઝ ન્યૂટન એન્ડ સેકન્ડ વન ઇઝ ગેલિલિયો. એમાં ગેલિલિયોનો તો એક જ એક્સપેરિમેન્ટ છે બટ ન્યૂટન છે ને એના 3 લો આપેલા છે. ધેટ ન્યૂટન્સ ફર્સ્ટ લો, ન્યૂટન્સ સેકન્ડ લો એન્ડ થર્ડ લો. બરાબર. તો આ 3 લો છે એને તમારે સ્ટડી કરવાના છે. ઓલ્સો ફોર્સ. હવે સ્ટાર્ટિંગ કરીએ છીએ તો બાય ઇન્ટ્રોડક્શન આપણે શેનાથી સ્ટાર્ટ કરીશું, તો ફોર્સ થી સ્ટાર્ટ કરીશું. ફોર્સ નું કમ્પ્લીટ થઈ જાય, ફોર્સ ખબર પડી જશે તો ફોર્સ ને રિલેટેડ જ એના શું છે, લો ઓફ મોશન છે એ આપેલા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન છે એ ઇન્ટ્રોડક્શન ચેક કરીએ. સો એમાં at the page number 114 in your textbook, chapter number 9, force and law of motion. That in the previous chapter we described the motion of an object along a straight line in a terms of its position. આપણે લાસ્ટ ચેપ્ટર જે હતું એની અંદર શું કર્યું હતું, તો મોશન સ્ટ્રેટ લાઇનમાં કેવી રીતે થાય છે, along its position and along its velocity, આ બંને વસ્તુ આપણે ચેક કરી છે. ઓલ્સો એ ચેપ્ટરમાં આપણે બીજી પણ એક વસ્તુ ચેક કરી હતી અને ચેક કરી ત્યાં બીજી વસ્તુ કઈ છે, તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન. એટલે કેવું નહીં કે ખાલી સ્ટ્રેટ લાઇનના જ મોશન ચેક કર્યા છે, આપણે ત્યાં સર્ક્યુલર મોશન્સ છે એને પણ ચેક કરેલા છે. તો આ બધી ટર્મ જે બેઝિક ટર્મ હતી ઓલરેડી આપણે પ્રીવિયસ ચેપ્ટરની અંદર શીખી ગયા છે. ટર્મ્સ ઓફ ઇટ્સ પોઝિશન, વેલોસિટી એન્ડ એસિલરેશન. હવે એસિલરેશન છે એની અંદર આપણે શીખ્યા છીએ કે ચેન્જ ઇન વેલોસિટી અપોન ટાઈમ. તો આ બધી જે બેઝિક ટર્મ છે ચેપ્ટર નંબર 8 માં શીખ્યા છીએ. We saw that such a motion can be uniform or non-uniform. એટલે કે મોશન છે આઈધર યુનિફોર્મ પણ હશે ઓર નોન યુનિફોર્મ પણ શો થશે. એટલે કે મોશન છે એના કેટલા ટાઈપ હોય છે, તો 2 ટાઈપ ઓફ મોશન આપણી પાસે અવેલેબલ છે. We have not yet discovered what causes the motion. એટલે ત્યારે મોશન શીખી ગયા હતા, યુનિફોર્મ, નોન યુનિફોર્મ આ બધું જ શીખી ગયા હતા. પણ આ મોશન ક્રિએટ થવાનો કોઝ શું છે, રીઝન શું છે કે જેનાથી મોશન ક્રિએટ થાય છે એ હજી આપણે શીખા નથી. ઓલ્સો વાય ડઝ ધ સ્પીડ ઓફ એન ઓબ્જેક્ટ ચેન્જ વિથ ધ ટાઈમ. કેમ ઓબ્જેક્ટની સ્પીડ છે એ ઈચ ઇન્ટરવલ ઓફ ટાઈમમાં ચેન્જ થાય છે એ પણ નથી ખબર. હા એટલી ખબર હતી કે જો ચેન્જ થાય તો એ નોન યુનિફોર્મ થશે બટ એ ચેન્જ થવાનું રીઝન શું છે એ રીઝન આપણને ખબર નથી. ઓલ્સો ડુ ઓલ ધ મોશન્સ રિક્વાયર્ડ એ કોઝ. બધા જ મોશનમાં છે કંઈક ને કંઈક રીઝન પોસિબલ છે. તો આપણને ખબર કે યુનિફોર્મ હોય કે નોન યુનિફોર્મ હોય, યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે તો એના માટેનું મોશન જે છે એ મોશન પાછળનું કોઈ રીઝન છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ઓલ્સો ઇફ સો વોટ ઇઝ ધ નેચર ઓફ ધીસ કોઝ. તો એ રીઝન શું હશે અને રીઝન થવા પાછળનું કારણ શું છે. ઇન ધીસ ચેપ્ટર વી શેલ મેક એન એટેમ્પ્ટ ટુ ધ quench of all the curiosities. હવે જો ક્યુરિયોસિટીઝ છે ઇટ મીન્સ કે તમને જેટલું આ અત્યારે ક્વેશ્ચન્સ શો કર્યા છે એ ક્વેશ્ચન્સ આપણે આ ચેપ્ટરની અંદર બધા શો કરવાના છે. એટલે કે મોશન કઈ રીતના ક્રિએટ થયું, એ મોશન ક્રિએટ થવા પાછળનું રીઝન શું હતું. દરેક વખતે કોઈ પણ ઓબ્જેક્ટ છે તો એ ઓબ્જેક્ટ છે એનું મોશન એ ઇક્વલ ફોર્મમાં જાય છે કે એના ઇક્વલ ફોર્મમાં નથી જતું. આ બધી જ વસ્તુઓ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાની છે. હવે જો એને થોડી હિસ્ટ્રી આપી છે. That for many centuries the problem of motion and its causes had puzzled scientists and philosophers. Already જેટલા સાયન્ટિસ્ટ છે ઓર ફિલોસોફર્સ છે કે જેને શું આપ્યું છે આપણને મોશન ટર્મ્સ આપી છે. તો આ મોશન ટર્મ આપી છે એમના માટે પોતાના માટે શું થઈ ગયું છે, એક ક્વેશ્ચન થઈ ગયો છે અને એના માટે પઝલ થઈ ગયું. પઝલ થઈ ગયું ઇટ મીન્સ કોમ્પ્લેક્સ થઈ ગયું. કોમ્પ્લેક્સ થઈ ગયું છે એટલે કે એને ઈઝી વેથી આપણે શો કરી શકતા નથી.
ટેક અ બોલ ઓન અ ગ્રાઉન્ડ. એક એક્ઝામ્પલ છે કે બોલ છે ક્યાં છે તમારા ગ્રાઉન્ડ પર છે. વેન given a small hit, તમે એને સ્મોલ હિટ આપી છે આઈધર બાય ધ બેટ આઈધર બાય યોર ફીટ, does not move forever. હવે તમે વિચારો કે તમે સપોઝ તમારા ફીટથી તમે એને લાત મારી છે બોલને, તે બોલને લાત મારશો તો એ બોલ મૂવિંગ કરે છે નો ડાઉટ, બટ એ મૂવિંગ એનું ક્યાં સુધી રહેશે? થોડાક ટાઈમ માટે. થોડાક ટાઈમ પછી એ શું થઈ જશે? સ્ટોપ થઈ જાય. તો એ સ્ટોપ શું કામ થયો? તમે કિક મારી છે તો એ કિક મારી છે તો એ બોલ કન્ટિન્યુઅસલી મૂવ કરવો જોઈએ, પણ એ કન્ટિન્યુઅસલી મૂવ નથી કરતો, એ સુધી જાય છે આફ્ટર સમ ટાઈમ એ સ્ટોપ થાય છે. તો આફ્ટર સમ ટાઈમ સ્ટોપ શું કામ થાય? તો એના પાછળના રીઝન જોશે. Such observations suggest that rest is the natural state of an object. અંડરલાઈન કર્યું હોય તો ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી દેજો. કોઈ પણ ઓબ્જેક્ટ છે એનો નેચરલ સ્ટેટ કયો છે? રેસ્ટ. રેસ્ટ કન્ડિશન એટલે કે એઝ ઇટ ઇઝ જે રીતે તમે રાખ્યો એને એ જ રીતે પડ્યો રહે. બરોબર? બોલ છે તો બોલ સરફેસ ઉપર એઝ ઇટ ઇઝ છે, તમે કિક નહોતી મારી ત્યારે જે સ્ટેટ હતો એનો કયો સ્ટેટ થઈ ગયો? નેચરલ સ્ટેટ. સપોઝ તમે કિક મારો છો તો બોલ મૂવિંગ કરશે, પણ એ મૂવિંગ ક્યાં સુધી જશે? તો થોડા ટાઈમ માટે, પછી પાછું એ સ્ટોપ થઈ જશે. જેવી કન્ડિશન પહેલા હતી એવી જ કન્ડિશનમાં પાછો આવીને ઊભો રહી જશે. સો ધ નેચરલ સ્ટેટ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ ધ રેસ્ટ. This remained the belief until the Galileo Galilei and Isaac Newton developed an entirely different approach to understand the motion. એટલે કે આપણી પાસે બે સાયન્ટિસ્ટ છે, એક ગેલેલિયો અને એક ન્યૂટન. આ બંને જે મોશન રિલેટેડ જે ક્વેશ્ચન શો કરતા હતા, એ મોશન રિલેટેડ જેટલી વસ્તુ એમને શો કરી હતી બંનેની કેવી હતી? ટોટલી ડિફરન્ટ વસ્તુઓ શો કરેલી. એકે બાય ફોર્સ બધી વસ્તુઓ સમજાવી છે અને એકે બાય એંગલ વેરિએશન આપણને બધું સમજાવ્યું છે. Okay, in our everyday life we observe that some effort is required to put a stationary object into motion or to stop a moving object. આપણે એવરીડે લાઈફની અંદર આવા એક્ઝામ્પલ્સ જોઈએ છે. જે સ્ટેશનરી છે એને ફોર્સ આપીને આપણે મૂવિંગ કરાવીએ છીએ અને જે મૂવિંગ હોય એને ફોર્સ આપીને આપણે શું કરીએ છીએ? સ્ટોપ કરીએ છીએ. એક નોર્મલ વસ્તુ વિચારો કે સપોઝ તમે બાઇસિકલ સ્કૂલે આવો છો, તો જ્યારે બાઇસિકલને તમે તમારા કમ્પાઉન્ડમાંથી લ્યો છો ત્યારે એ રેસ્ટ કન્ડિશનમાં છે, એટલે કે સ્ટેશનરી છે. પછી તમે એને શું કરો છો? મૂવિંગ કરાવો છો. તો એ મૂવિંગ કર્યું છે ઇટ મીન્સ ધેટ કે તમે સ્ટેશનરીમાંથી એને મૂવિંગ ઓબ્જેક્ટમાં લઈ આવ્યા. હવે તમે રસ્તા ઉપર આવો છો તો રસ્તા ઉપર આવતા છો ત્યારે શું થશે? તો ત્યારે રસ્તામાં કદાચ કોઈ એક સ્પીડ બ્રેકર આવે તો તમારી સ્પીડ છે એ સ્પીડને રિડ્યુસ કરવા માટે તમે શું કરો છો? તો તમે ત્યાં બ્રેક એપ્લાય કરશો. બ્રેક એપ્લાય કર્યો ઇટ મીન્સ ધેટ કે તમારું જે મોશન થતું હતું એને તમે શું કરો છો? સ્ટોપ કરો છો. તો જે મોશન થાય છે એને આપણે શું કર્યું છે? સ્ટોપ કર્યું છે. તો ઇટ મીન્સ ધેટ કે કોઈ મોબાઈલ ફેઝમાં તો એને આપણે સ્ટેશનરી ફેઝમાં લાવવા માટે ફોર્સ એપ્લાય કરીએ છીએ. We ordinarily experience this as a muscular effort and say that we must push or hit or pull on the concept of or on the object of to change its state of motion. હવે કોઈ પણ ઓબ્જેક્ટ છે એને મોશનમાં લાવવું હોય તો તમારી પાસે ત્રણ વે છે અને ત્રણ વે બાય મસ્ક્યુલર એફર્ટ છે શો કરો છો. that first one is push. પુશ એટલે ગમે તે વસ્તુને તમે શું કરી છે? ખેંચી છે. હવે ખેંચશો એટલે કે સ્ટેશનરીમાં આવશે તેમાંથી ક્યાં આવશે? મૂવિંગમાં આવશે. આફ્ટર ધેટ હિટ. હિટ એટલે મારવાનું નથી, પણ એ મારવાની વસ્તુ કેવી કે સ્ટેશનરી ઓબ્જેક્ટ છે, કોઈ બોલ છે અને તમે બાય બેટ ઓર બાય યોર ફીટ તમે લાત મારો છો તો બેટથી હિટ કરો છો તો એ શું કરશે? સ્ટેશનરી હતો એમાંથી મૂવિંગની અંદર આવી જશે. એન્ડ પુલ. પુલ કરશો એટલે શું કરશો? ખેંચો છો. પુશ કરો છો એટલે શું કરો છો? ધક્કો મારો છો. of an object to change its state of motion. જે સ્ટેશનરી હતા એ બધા જ સેમાં આવી જશે, પછી મોશનમાં આવશે. જો હિટ કરો, પુશ કરો કે પુલ કરો. The concept of force is based on the push, hit or pull. તો અહીંયા જે કોન્સેપ્ટ છે તમારો ફોર્સનો, એ ફોર્સનો જે કોઈ પણ કોન્સેપ્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ પુશ કરશો તો, પુલ કરો તો, અથવા તો હિટ કરો તો એના ઉપર એ ડિપેન્ડેન્ટ છે. Let us now ponder about the force. Ponder about the force એટલે કે ફોર્સના રિલેટેડ થોડું સમજીએ. What is it? In fact, no one has been tested or felt a force. કોઈએ ટેસ્ટ નથી કર્યો ઓર ફીલ પણ નથી કર્યો કે ફોર્સ કેવો હશે. હવે એના રિલેટેડ આગળ બધું ચેક કરીએ. એના પહેલા જો તો તમને નીચે પેજ નંબર 114 માં કોઈ એક બોય છે જે ટ્રોલીને ખેંચીને આગળ લઈ જાય છે. ઇટ મીન્સ કે ટ્રોલીને શું કરે છે? પુશ કરે છે. એમાં
એમાં એક બોય નીચે એવું લખ્યું છે that a trolley moves along a direction we push it, એટલે કે જે ડિરેક્શનમાં આપણે એને પુશ કર્યું છે એ જ ડિરેક્શનમાં શું કરે છે, મૂવિંગ કરે છે. આફ્ટર ધેટ a drawer is pulled, સેકન્ડ ડાયાગ્રામ. તો ડ્રોવર છે એની અંદર કોઈ વસ્તુ છે એને તમારે બહાર કાઢવી છે, તો પહેલા ડ્રોવરનું જે કન્ડિશન હતી એ કન્ડિશન કઈ હતી, સ્ટેશનરી. પછી તમે એને શું કર્યું છે, પુલ કરો છો. હવે પછી પુલ કર્યું એનો મીનિંગ કે તમે શું કરો છો, એને ફોર્સ એપ્લાય કરો છો અને એના લીધે સ્ટેશનરીમાંથી મોશનમાં આવશે. આફ્ટર ધેટ જે નીચે થર્ડ વન છે સી, એ સી ની અંદર ચેક કરો. થર્ડ ઓબ્જેક્ટ છે એ થર્ડ ડાયાગ્રામ ચેક કરો. ધેટ સી, એમાં કોઈ ગર્લ છે એ બાય હોકી સ્ટિક કોઈ બોલને શું કરે છે, હિટ કરે છે. તો બોલ પહેલા કઈ કન્ડિશનમાં હતો, તો રેસ્ટ કન્ડિશનમાં. પણ જો આફ્ટર હિટ તમે ચેક કરો તો એ બોલ છે કે આવી જશે, મૂવિંગમાં આવે છે. તો આ ત્રણ ઓબ્જેક્ટનું જ કન્ક્લુઝન તમને ત્યાં પેરેગ્રાફમાં આપેલું છે. જો હવે it can only be explained by the describing what happen when a force is applied to an object, એટલે કે ઓબ્જેક્ટને આપણે ફીલ પણ નથી કર્યો અથવા તેનો ટેસ્ટ પણ નથી કર્યો, તો એને આપણે શું કરીએ છીએ, તો કોઈ એક પર્સન બીજા પર્સનને કઈ વસ્તુ કહેતો હોય એના થ્રુ આપણને એનું નોલેજ મળશે. અને એક પર્સન બીજા પર્સનને જે કહે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે એના ઉપર ફોર્સ એપ્લાય થયો હશે. That pushing, hitting or pulling of the object are all way of bringing the object in motion, એટલે કે બધાને તમે જો પુશ કરો છો, હિટ કર્યું છે કે પુલ કર્યું છે, તો આ બધા થ્રુ તમને શું મળે છે, મોશન ક્રિએટ થયેલું જોવા મળશે. ઇન ફિગર 9.1, એટલે કે જે ઓલી ત્રણ ડાયાગ્રામ છે એમાં they move because we make a force act on them, એ બધા મૂવિંગ કરે છે બીકોઝ આપણે એના પર શું એપ્લાય કર્યું છે, ફોર્સ એપ્લાય કર્યો છે એટલા માટે. After that, from your studies in earlier classes, એટલે કે જે તમે પહેલા સ્ટડી કરીને આવ્યા છો એ, you are also familiar with the fact that force can be used to change the magnitude of velocity of the object. કોઈ પણ ઓબ્જેક્ટ છે એની વેલોસિટી ચેન્જ કરવા માટે પણ તમે ફોર્સ એપ્લાય કરો છો. સપોઝ તમે ચેક કરો તો તમે કોઈ પુલ છે, બ્રિજ છે, ત્યાંથી નીચે ઉતરો છો અને પુલનો જે આખો બ્રિજનો જે એન્ડ છે એ એકદમ સ્લોપ વાળો છે. હવે સ્લોપ વાળો એરિયા છે ત્યાંથી તમે શું કરો છો, નીચે ઉતરો છો. પાછળથી તમારો કોઈ ફ્રેન્ડ આવ્યો, એને તમને પુશ કર્યું, ઇટ મીન્સ તમને ફોર્સ એપ્લાય કર્યો, તો તમે જે વેલોસિટીથી, જે સ્પીડથી તમે નીચે આવતા તેની કરતાં સ્પીડ વધી જશે. હવે સ્પીડ વધી ગઈ એનો મીનિંગ શું થશે કે તમારી વેલોસિટીની અંદર ચેન્જ થયો છે. ઓલ્સો જો તમે કાર લઈને જાઓ છો, સ્પીડ બ્રેકર આવ્યો, તમે બ્રેક એપ્લાય કરી, તો જે ડિરેક્શનમાં મોશન હતું એની ઓપોઝિટ ડિરેક્શનમાં તમે શું કરો છો, ફોર્સ એપ્લાય કરો છો, એનાથી તમારી સ્પીડ છે એ શું થાય છે, ડિક્રીઝ થાય છે. તો આ બંને કન્ડિશન એવી હતી કે એની અંદર વેલોસિટીમાં શું થાય છે, થોડો ચેન્જ જોવા મળશે. ઓકે, or to change its direction of motion, ડિરેક્શનમાં તો ચેન્જ થાય છે. ઓલ્સો બીજો શેમાં ચેન્જ થશે, તો બીજો ચેન્જ થશે એની ડિરેક્શનની અંદર. નોર્મલ છે કે વેલોસિટી વધશે તો ડિરેક્શનમાં મોશન વધી જશે, અને વેલોસિટી ઓછી થશે તો એની ડિરેક્શનની અંદર ચેન્જ થોડો માઇનર થશે. Then we also know that the force can change the shape and the size of the object. જો તો નીચે ડાયાગ્રામ છે 9.2, એમાં A સ્પ્રિંગ છે, એના ઉપર જો તમે ફોર્સ એપ્લાય કરો છો, એને પુશ કરો છો, તો એ પુશ કરશો ને તો એ ઇઝીલી શું શો કરીને આપે છે, તો પુશ કર્યું હશે તો એ એની સાઇઝ છે એને ડિક્રીઝ કરશે. ઇફ તમે પુલ કરો છો, ખેંચો છો, તો એની સાઇઝ વધી જશે. સેમ ટુ સેમ બલૂનની અંદર એ થશે, પણ બલૂનની અંદર તમે જેટલો ફોર્સ એપ્લાય કરો એના માટે ધ્યાન રાખવાનું કે વધારે ફોર્સ એપ્લાય કરશો તો તમારો બલૂન છે એ ફૂટી જાય. એટલે એમાં ખેંચવામાં અથવા તો એને ફોર્સ એપ્લાય કરવામાં ધ્યાન રાખજો કે ફોર્સ વધારે એપ્લાય નહીં કરવાનો. હા, આપણને એનો શેપ ચેન્જ થાય છે કે નથી તો એ ખબર પડી જાય, then it's okay. ઓકે, તો આ જે હતું એ તમારું ઇન્ટ્રોડક્શન હતું. હવે આ ઇન્ટ્રોડક્શન રિલેટેડ જો કોઈને ડાઉટ હોય, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન લખો. Explain with suitable diagram about
about balanced and unbalanced force. Explain with suitable diagram. Explain with suitable diagram about balanced and unbalanced force. આ ક્વેશ્ચન લખાઈ જાય પછી એની ડાયાગ્રામ છે એને ડ્રો કરવાની છે. હું બોર્ડ ઉપર જેમ ડાયાગ્રામ ડ્રો કરું છું એ જ રીતે તમારે ડાયાગ્રામ ડ્રો કરવાની છે, બરોબર? તો એ બોર્ડ ઉપરની ડાયાગ્રામ છે એ જ રીતની ડાયાગ્રામ શો કરશો. બુકની અંદર એ ડાયાગ્રામ 9.3 છે, બરોબર? 9.1 થિયરીની અંદર પેજ નંબર 115 ફિગર 9.3 એ ડાયાગ્રામ ડ્રો કરવાની છે ટેબલ વાળી. આન્સરમાં શું લખવાનું? કોણ બોલ્યું? આન્સરમાં શીખવાડી દઈશ પછી હું ટીક કરાવીશ કે આટલું લખવાનું. એટલે પેલા ક્વેશ્ચન લખો, ક્વેશ્ચન લખાઈ જાય પછી એની ડાયાગ્રામ ડ્રો કરો.